મારું કુળ કયું છે, પછી પટેલ હોય તોય ભલે, પછી બ્રાહ્મણ હોય તોય ભલે, પછી સોની હોય તોય ભલે, પ્રજાપતિ હોય તોય ભલે, ભાવસાર હોય તોય ભલે, માણિયા હોય તોય ભલે, લવાણા હોય તોય ભલે, અને સાહેબ ઈ મોદી હોય તોય ભલે, પણ એને પોતાના કુળનું એને ગૌરવ હોવું જોઈએ. પછી એને પોતાના ગુરુનો નશો હોવો જોઈએ. એક કુળનો નશો હોવો જોઈએ, બીજું એના ગુરુનો નશો હોવો જોઈએ, અને ત્રીજું એના વતનનો નશો હોવો જોઈએ. હું આ ગામમાંથી આવું છું, આ વતનમાંથી આવું છું, આ રાજ્યમાંથી આવું છું, આ દેશમાંથી આવું છું, એનો નશો હોવો જોઈએ. અને એ નાગરિકો ગામના આગળ ભગવાન રાઘવેન્દ્ર સરકારની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં માયાનગરી એટલે મુંબઈથી આપ બધાએ આવ્યા છો. તમારું હું નાગરિકનું ગામ વતી હું આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અને દિલીપભાઈ ભંડોરભાઈ પટેલ જેને મને આમંત્રણ આપ્યું છે એમને મારા લાખ લાખ વંદન છે. કાકા ત્યાં વર્ષોથી આ મને અમને જે જોયા નહોતા, પણ આપના દર્શન કરવાનો મને મોકો મળ્યો છે, એટલે મારા રામની આ બધી દયા છે. એટલે રામને યાદ કરતા મારી હારે રામને યાદ કરશો તો શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ.
લઈને આવ્યા? હજુ તો કાલે જવાનું હશે ને, રોકાવાના હશો. સાહેબ એક વાત કરું, દિલીપ કાકા મને કહેવા દો એટલે કહું કે સાહેબ અયોધ્યાની ધરતીની માલિકા ગયા વર્ષે નરેન્દ્રભાઈ મોદી એના હસ્તક રામ મંદિર બનાવવામાં આવ્યું. એને લાખ લાખ વંદન છે મોદી સાહેબને કે ઘણા વર્ષોથી આપણે એમ કહેતા હતા કે રામનું મંદિર આજ બને, કાલ બને, આજ બને, કાલ બને, પણ વડનગરની ધરતીની માલિકા એ ભરત ઉછાળાએ હીરાબાના પુષ્પે જન્મ લઈ અને સાહેબ એ માણસાથી અમિત શાહને હારે લઈ અને અમિત શાહ ગૃહ મંત્રી બને અને મોદી સાહેબ દિલ્હીની ગાદી ઉપર બેહે પછી એની વાત નથી જોઈ કે હું થશે એ કાંઈ ખબર નથી પરવા કરી, પણ રામ મંદિર એને બનાવ્યું સાહેબ. અયોધ્યાની ધરતીની માલિકા રામ ગાદી ઉપર બિરાજમાન થઈ ગયા. અને બીજી વાત કે આજ રામજી મંદિર તો ઘણી બધી જગ્યાએ જોયા છે, પણ નાગરી ભૂના આગળ મને એક ચારણના દીકરા તરીકે વાત કરું છું કે કદાચ કંકા ઉપર વિજય મેળવી અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર ઈ પાછા ભર્યા હશે. ઈ મેઘ તમે જોયું નથી. અયોધ્યાની ધરતીની માલિકા જેથી રામ આવ્યા હશે એથી ગામની માણસો ઈ અયોધ્યાની ધરતીના નાગરજનો ઈ જેને કહેવાય દિવાળી જેવા દીવા પ્રગટાવી અને રામનું સ્વાગત કરતા ઈ દેખાતા હશે. એને દિવાળી આપણે મનાવીએ છીએ, પણ આજ નારદીપુરના આગળ સાહેબ દિવાળી જેવો માહોલ કરી એનો ઉભો કર્યો છે. એને લાખ લાખ વંદન છે સાહેબ. અને આ દેશ, આ ભૂમિ, આ જે મજા છે એ નારદીપુરના આગળ એકવાર તો આવો જોવા માટે ઓલા અમિતાભ બચ્ચનને પણ કેવું પડે છે કે કુછ તો ગુજરાતીએ ગુજરાતમાં. એનું કારણ કહું કે અમેરિકા વિશ્વ સત્તા ધરાવે છે, પણ કોઈની મેં એવું હાલ્યું નથી કે અમેરિકાની માં કહેવાય. અમેરિકાની માં કહેવાય એને ના કહેવાય. અમેરિકાને માં, રશિયાને કોઈની માં ન કહેવાય, જાપાનને કોઈની માં ન કહેવાય, ઈરાકને કોઈની માં ન કહેવાય, અફઘાનિસ્તાનને કોઈની માં ન કહેવાય. દુબઈ છે સ્ત્રી જેવું નામ છે છતાં એને કોઈની માં ન કહેવાય. પણ ગૌરવ લેવા વાળો જો દેશ હોય ને તો એને ભારત માં કહેવાય છે. એને ભારત માં કહેવાય છે યાર. રામ શ્રી રામ શ્રી રામ જય જય રામ, રામ શ્રી રામ શ્રી રામ જય જય રામ. બાપા ભગવાન રાઘવેન્દ્ર સરકાર અમારે બીજું કાંઈ નથી જોતું, અમારે ગાડી નથી જોતી, અમારે વાડી નથી જોતી, અમારે મિલકત નથી જોતી, પણ અમારે આટલું જોઈએ છે એટલે બે હાથની તાળીના નાદે ભગવાનની અગાડ આપણે તો કાંઈ મગાય નહીં, કારણ કે એ તો હજારો હાથ વાળો છે. એ તો અખિલ બ્રહ્માંડનો માલિક છે. એને ખબર ન હોય કે આને જોઈએ છે, પણ ચાર લીટીની માલિકા આપણે એટલી અરજ કરવી છે કે રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામ અમારે આટલું જોઈએ છે. અને માં જાનકીના ખોળામાં, માં જાનકીના ચરણોમાં વંદન કરી અને એટલી અરજ કરવી છે કે માં આટલું અમારે જોઈએ છે એ તારે દેવાનું છે. એટલે એ રાજી થાય અને થાય. કેટલું કેવું છે ખબર છે? ગામ આજે મને જોવા મળ્યું છે. ચતુરાઈથી ચિતરેલ ચાકડા તમારા પારણે લાગ્યા ભાઈ, એમાં મને ભવાઈ જો આય તો એમાં રંગ ફૂટજે મારો. રાખી તુજમાં વિશ્વાસ, શું ગામ આરંભું છું, પાર પાડજે મારો રાય, એમ હું તને પ્રાર્થું છું. ગામનું જીવન હોય સાહેબ, કેવું ગામ હોય? ગામ કોને કહેવાય?
મને કોઈ કે પૂછ્યું તું, મને કે ગઢવી ગામડું કોને કહેવાય? મેં કીધું ગામડું છે ને એ ગામડું છે ભાઈ. ગામડું એની એક નાની એવી એક વ્યાખ્યા આપું કે માનવનો જન્મ થાય ગામડામાં. એકદમ તો સિટીમાં થાય ને, પણ એનો પરિવાર તો કોઈ ગામડામાંથી આવ્યો હશે. એટલે માનવનો જન્મ થાય ગામડામાં. ગામડાની નાની એવી શાળા હોય એમાં ભણવા માટે જાય. 1 થી 7 ધોરણ હોય કે 1 થી 10 ધોરણ હોય, ત્યાં ભણવા માટે જાય. ભણી ગણી અને પછી આગળનું ભણતર કરવા માટે એ શહેરમાં જાય. પછી શહેરની હવા થોડી એક લાગી જાય. પછી ડોક્ટર થાય, એન્જિનિયર થાય કે કોઈ કંપનીનો માલિક થાય. શહેરની દીકરી હારે લગ્ન કરે, શહેરમાં વસવાટ કરે. ગામડું છોડી અને આવે એટલે 5-15 વર્ષ વીતી જાય એટલે માણસને એકાદ સંતાન થાય, 2 સંતાન થાય. પછી એ સંતાનને શહેરની હવા લાગી ગઈ હોય. બળદેવ બાપા સાંભળવા જેવી વાત છે. ગામડાનો માણસ શહેરમાં થાય એટલે શહેરનો એ માણસ થઈ જાય. પછી ગામડે કોઈકના એના મિત્ર હોય, કારણ કે ગામડાનો માણસ છે એટલે એના મિત્ર તો હોય, કોઈ ઓળખતું તો હોય, હગાવાલું તો હોય ને. એટલે એ હગાવાલા માણસને એ શહેરના માણસને ઓલો ગામડાનો માણસ મળવા માટે જાય. બાપા મારા દીકરા કે દીકરીના લગ્ન છે, તમારા આવવાનું છે. એટલે ઓલો શહેરનો માણસ, ઓફિસર માણસ, એ માણસ છે એમ કે વાંધો નહીં ભાઈ, અમે આવશું. એટલે ઓલો ગામડાનો માણસ છે એ વિવેક કરે, બાપા તમારે અમારે અહીંયા રોકાવાનું છે. તો કે એક્ચ્યુઅલી તારા પ્રસંગ હશે હવારથી માંડી અને હાજ સુધી અમે રોકાશું. જમણવાર કરી જમી તારા ઘરનું અનાજ ખાઈ અને પાછા અમે નીકળી જાઉં. બીજે દી હવારમાં પાછા આવી જશું. તો કે પેલો ગામડાનો માણસ છે ને શહેરના માણસને ઘણો બધો આગ્રહ કરે, બાપા તમારે રોકાવાનું છે. તો કે રોકાવાય નહીં, કારણ કે એક્ચ્યુઅલી મારા દીકરાને અને તારી ભાભીને ફાવે નહીં. અહીંથી પોઈન્ટ આવે છે, સાંભળજો. એક્ચ્યુઅલી મારા બાળકોને અને તારી ભાભીને ફાવે નહીં. એટલે ઓલો ગામડાનો માણસ છે એ કાંઈ જવાબ ન આપે, પણ ધીમે રહીને એના હૈયામાં એને કચવાટ થાય. કેમ ભાઈ, તને ગામડે નહીં ફાવે? કદાચ તારા ઢોલિયો હોય ને તારા અહીંયા આગળ શહેરમાં તું ઢોલિયામાં ઉતો હોય તો અમે તને મખમલનું ગાડલું દેવાની તો અમારામાં ત્રેવડ છે. બાપા તું અમારા ગામડે આવ્યો. કદાચ તું રજાઈમાં લઈ અને ઓઢતો હશું તો અમે તને નાની એવી ગોદડી આપીને તને અહીંયા આગળ અમારાથી જેટલું થતું હશે એટલું તો અમે તને આસન આપશું. પણ તું ગામડે આવે એટલે ઓલો માણસ એટલો બે નથી થતો. પછી ટર્નિંગ પોઈન્ટ આવે છે. કોઈક એને ધીમે રહી એને જવાબ આપે છે, ભાઈ શેરનો માણસ થઈ ગયો, તને ભાવે નહીં ગામડે, પણ એટલું યાદ રાખજે કે જે ગામડામાંથી ખેડૂ અનાજ પકવે છે ઈ તારા શહેરમાં આવે છે અને તું શહેરવાળા થઈ અને આજ ખાવ છો. જે ગામડાનો માણસ છે ઈ ગાયું બેહુના 4 વાસીદા કરી અને ગાયું બેહુના દૂધ તમને શહેરમાં મોકલે છે, ઈ તમે પીવો છો, ઈ પણ ગામડાનું દૂધ છે. ઈ સાંભળી લેજે, જે ગામડાનો ખેડૂત છે ઈ કપા પકવી, કપા ઉગાડી એમાંથી રૂ થઈ અને શહેરમાં મોકલે છે. એમાંથી હારી હારી મિલમાં ઈ રૂ જાય અને એનું કાપડ થઈ અને તમે પહેરો છો. ઈ બધું ગામડામાંથી જ આવે છે. અને હવે છેલ્લી મારી વાત કે જેથી સુનામી આવે છે ને એથી તો ગામડું યાદ આવે છે. જેથી પૂર આવે છે ને એથી તો ગામડું યાદ આવે છે. જેથી રોગચાળો ફાટી નીકળે છે એથી તો ગામડું યાદ આવે છે. અરે એટલે મારી વાણી નથી પૂરી થતી, પણ સાહેબ જેથી શહેરની ઇમારત ધક્કો મારે છે ને એથી તો ગામડાની ઝૂંપડી જ આશરો આપે છે. એથી તો ગામડાની ઝૂંપડી, ઈ ગામડાનું જીવન પણ કેવું હોય ગામનું કે ધૂળ ઢેફાને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ઠાણા એવા ગાણા હોય, મળવા જેવા માણો હોય, હામૈયા ભૂલેકા હોય, ટાલે ભલે ટેકા હોય, મોગને ભલે ટેકા હોય, સંતોના ઉતારા હોય, આગળ તુલસી ક્યારા હોય, વાછરડાને વાડા હોય, ભંગોળના ભોકારા હોય, ઉકરડાને ઓટા હોય, બળદિયાના જોટા હોય, હાકોટા ભડકારા હોય, માનવ મનના મોટા હોય, વીઘા એકના ફળિયા હોય, ઉપર દેશી નળિયા હોય, ગાય ગોબરના ગારા હોય. દોસ્ત ઓલે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, લંડન કરતા અમારા ગુજરાતના ગામડા હારા હોય યાર. એવી ધરતી છે, એવી ભૂમિ છે. અને હાલ મને ગૌરવથી વાત થાય છે, પણ કાર્યક્રમની શરૂઆત કરતા અને જોકે મને આનંદ થાય ભાઈ, મારા નાગદીપુરમાં બેનું વધારે હાલે છે.
આ બાજુ બહેનોની સંખ્યા જાજી છે, પુરુષોની ઓછી છે, ઠંડી ખૂબ છે. હું આજે કહીને આવ્યો છું હું પાછો આવીશ. હા, પણ અમારા નાગરિકપુરમાં એક વસ્તુ ચેતનભાઈ બહુ આનંદની વાત છે, સરપંચમાં લેડીઝ છે, તાલુકા પંચાયતમાં લેડીઝ છે. એટલે નાગરિકપુરમાં માતાજીની દયા છે અને સ્ત્રીઓનું જ હાલે છે. ને દિલીપ કાકા? હા, એટલે મજાની વાત છે. અને આજ ઘરનો ડાયરો મળ્યો છે, ઘરની વાતો કરવી છે, ગામની વાતો કરવી છે, ગામની રાતી કરવા છે. પણ કોઈ પણ કાર્યક્રમ હોય એમાં ગરવા ગણપતિ ગજાનન મહારાજની આરાધના કરવી પડે. વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. એવા વિઘ્ન હરતા ગરવા ગણપતિ ગજાનન મહારાજની આરાધના કરવી પડે. એટલે પહેલા હું તમને બધાને એક પરિચય કરાવું કે આજનું સુંદર મજાના જેને સાંભળવા જેને માણવા એ જીવનનો લાવો કહી શકાય. દૂરદર્શન, ઈટીવી ગુજરાતી, જીટીપીએલ ભક્તિ ચેનલ ડાયરામાં તમે અવારનવાર નિહાળો છો. જેને યુટ્યુબના માધ્યમ દ્વારા જેને સાંભળો છો, ભાઈ મંજીરાના માણીગર એટલે રમેશભાઈ, એને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. ઈ સાહેબ આપણે તો એકાદ વખત વિઝા મળે ને એટલે આપણે રાજી થઈ જઈએ. ઈ વ્યક્તિ 15 વખત અમેરિકા જઈ આવે, ઓસ્ટ્રેલિયા જઈ આવે, લંડન જઈ આવે, કેનેડા જઈ આવે. એની માટે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. ભાઈ અમારા પ્રેમનું સંગત કરી રહ્યા છે મિતભાઈ, એને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. અને ધીમા ધીમા વગાડ કાળજામાં વાગે છે તારા ટેરવા. મારા બે હાવજો છે, એક બેંજાના માણીગર એટલે અમારા દિનેશભાઈ મિરોલિયા, અને જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લ્યો. અને એક સાધુ સમાજ, સાધુનો દીકરો એટલે જયેશ સાધુ, એ સુંદર મજાનું મ્યુઝિક આપી રહ્યો છે. જેને સાહેબ હજારો હેમંતભાઈ ચૌહાણ હોય તોય ભલે, પછી પ્રફુલભાઈ દવે હોય તોય ભલે, કે ગુજરાતી પિક્ચરમાં અત્યારના જેટલા કલાકારો હોય તોય ભલે, જેમાં પોતે સંગીત આપી રહ્યા છે. એટલે જયેશભાઈ સાધુ અને જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. સુંદર મજાનું આજનું સંગીત સાઉન્ડ એવું છે અમારું ધ્રુવી સાઉન્ડ સરડવ, એને જોરદાર તાળીના ગડગડાટથી ભાઈ કિંજલ, રોમેશ અને અમારો અશ્વિન, એને જોરદાર તાળીના ગડગડાટથી વધાવી રહ્યો. બાયું છે, સુંદર મજાનું સાઉન્ડ છે. અને હું તમારા જ ગામનો દીકરો છું, ધવલદાર ગઢવી મારું નામ છે. મને પણ તમને ગમે તાલ બજાવે. હા, એટલે માતાજીની દયા, માં ભગવતીની કૃપા, ગરવા ગણપતિ ગજાનન મહારાજની આરાધના કરવી છે. પણ એવી ગજાનંદને અરજ કરવી છે કે દાદા આજ તમને અહીં આગળ અમે પેથાપુરની ધરતીના આગળ મોટેશ્વરી માના સાનિધ્યની માલિકા તમને યાદ કરીએ છીએ દાદા. પણ તારીખ 24 થી લઈ અને 28 તારીખ સુધી અમારા રામજી મંદિરના આંગણે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એમાં પલાટી વાળી અને દાદા તમે બેહી જાજો. કારણ કે નિર્વિઘ્નમ કુર્મે દેવ, અમારા વિના વિઘ્ને અમારા ગામનું જે પ્રતિષ્ઠા મહોત્સવ છે એ તમારે પાર પાડવાનો છે, એવી અરજ કરવી છે. અને સાહેબ ભૂદેવ આપણને એમ કહે છે કે વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. એવા વિઘ્ન હરતા ગરવા ગણપતિ ગજાનન મહારાજ. પણ અમે ગઢવી, અમે ચારણો એ ગરવા ગણપતિ ગજાનન મહારાજને આરાધના કરતા હોય તો કેમ કરીએ ભાઈ? હરપના દુશ્મન ગરુડ, ગરુડના સ્વામી વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગરને બાંધવા વાળો રામ, રામના પત્ની સીતા, સીતાજીનું હરણ કરવા વાળો રાવણ, રાવણનો પુત્ર મેઘનાદ, મેઘનાદને જેને મૂર્છા લગાડી લક્ષ્મણ, લક્ષ્મણને મૂર્છામાંથી બેઠો કરનાર હનુમાનજી, હનુમાનજી જેની રથની ધજાની માલિકા વિરાજમાની અર્જુન, અર્જુનના સખા કૃષ્ણ, કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમન, પ્રદ્યુમનનો પુત્ર અનિરુદ્ધ, અનિરુદ્ધના પત્ની ઉષા, ઉષાના પિતા બાણાસુર, બાણાસુર જેની પૂજા કરે શિવ, શિવના પત્ની ઉમિયા, અને ઉમિયાના અંગમાંથી ઉપજ્યા એટલે ગરવા ગણપતિ ગજાનન મહારાજ. ઈ ગરવા ગણપતિ ગજાનન મહારાજની આરાધના કરવા માટે ભાઈ હું ચેતનભાઈને વિનંતી કરું કે આવો મારા ભાઈ એવા ગરવા ગણપતિ ગજાનન મહારાજની આરાધના કરી અને આજના કાર્યક્રમની આપણે મજા
મજા કરીએ, મોજ કરીએ અને આપણે મારા નારદીપુરને આજ રાજી થઈ જાય. તમારા બધાનો મુંબઈ સુધીથી આવ્યા છો અહીં સુધી તમારો બધાનો થાક ઉતરી જાય અને એક મન પ્રફુલ્લિત કરી અને આપણે બધા રાજી થઈ અને રામની પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણે પાછા કાલથી સવારથી જોડાઈ ગઈ. એટલે એવા ગરવા ગણપતિ ગજાનંદની આરાધના કરવા માટે આવે છે ભાઈ ચેતનભાઈ ગઢવી વટાવી લો તાળીઓના ગડગડાટ. बोल श्री रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, उमिया मात की जय। प्रेम से बोलिए नमः पार्वती पते हर हर महादेव। पहलो नाम परमेश्वरो, पहलो नाम परमेश्वरो जगत मानव। नर जे मूर्ख समझे नहीं मारो हरि करे शो। सरसत स्नेहा में जपा गणपति लागा पार। सरसत स्नेहा में जपा सरस्वत स्नेहा में जपा गणपति लागा पार। हरीश सिया राधवा सद्बुद्ध करो ने सहा। ईश सिया નારદીપુરના આંગણે ભાઈ ધવલદાસ ગઢવીએ સુંદર મજાની વાત કરી. આપ સર્વે બધાએ વતનના આવો સુંદર મજાનું ફંક્શન, સુંદર મજાનો વતનનો લાવો લેવાનો મોકો મળ્યો છે. અને એ પણ રાઘવેન્દ્ર સરકારના જ્યારે મહેસાણા થવાના છે નારદીપુરમાં, ત્યારે શરૂઆત ગજાનંદ ગણપતિ મહારાજની અને ધવલે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે અને અમે પણ બધાએ આર્ટિસ્ટો, બધા કલાકારો એવી ભગવાનને પ્રાર્થના કરીએ ગજાનંદ ગણપતિ દાદાને કે નારદીપુરમાં 24 થી 28 તારીખ સુધીમાં માં ભગવતી ઉમિયાની, રામચંદ્ર ભગવાનની, ગજાનંદ ગણપતિ મહારાજની એવી કૃપા થઈ જાય અને એવો આનંદ નારદીપુરમાં છવાઈ જાય. ત્યારે
તું ભડુલો હરી લાવે મારો સાયો મહાદેવ જન લેના હે મારો શંકર જન લેના અરે હાલો મારી સૈયદો હાલો મારી સૈયદો ગણેશ વદા હાલો મારી સૈયદો ગણેશ વદા હાલો મારી બેનડીયું ગણેશ વદા ગણેશ વદા લોક ડાયરો હોય ત્યારે થાય. તમે બધા મહાનગરમાંથી આવો છો, કોઈ અમેરિકાથી આવે છે. તમને બધાને ખબર હોય કે આપણે ગામડામાં દેશી ભજન મંડળીમાં જે ઓગળી તમે ગામડામાં જાઓ ને ત્યારે જોજો જે ખાલી એકલા તબલા હોય, એકલા મંજીરા હોય, આવા બધા સાજ ને આવું સુંદર મજાનું માઇક ને એવું બધું ન હોય, અને રામાપીરનો પાઠ હોય કે ગોકળાચમ હોય, જન્માષ્ટમીનો તહેવાર હોય, એમાં જે દેશી ભજન મંડળીમાં દિલીપ કાકા જે દેશી ભજન મંડળીમાં ગણપતિની વંદના કરતા હતા, જો આજે તમે સિટીમાંથી આવો છો ને એટલે દેશી ભજન મંડળીમાં ગામડામાં કેવો ગણપતિની વંદના કરતા, એની હું થોડીક ઝલક આપી દઉં.
તમારા માટે ગાવું હોય ત્યારે
આદિપુરના આંગણે ત્યારે આજે સુંદર મજાના બધાને ભગવાન રામચંદ્રને યાદ કરવા છે, ભગવાન શિવને યાદ કર્યા, ગજાનન ગણપતિ મહારાજને યાદ કર્યા, પણ અત્યારે સુંદર મજાનો આપણા ગુજરાતમાં નહીં, ગુજરાતની બહાર આખા ભારતમાં જો સૌથી વધારે ગવાણો હોય તો કૃષ્ણ કનૈયો કાળિયો ઠાકર છે. અને ભગવાન કૃષ્ણ કનૈયા કાળિયા ઠાકરને યાદ કરો છે ત્યારે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં
વાહ 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 બહુ ગાય અંતર બધા માટે ગાવો છે तुम्हारी नजरों से हमने તમારા માટે बहुत प्यार करते हैं हमको सनम એમાં એટલા માટે આપણે બધા જે વાત લગ્નની આવે બધા માટે बहुत प्यार करते हैं हमको बहुत प्यार करते हैं બીજા રાઉન્ડમાં અમે રમાડવાના છે પણ મોર બની ધન ગાંઠ કરે મન મોર બની ધન ગાંઠ કરે સાયો રે ગોવાળિયો રે મારો માલધારીનો એ મારી ઊંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી આ બધા ગીતો તમને બધાએ ફરીથી વોચ કરાવ્યું છે ફરીથી આપની સમક્ષ આવે છે ધવલદાન ગઢવી અરે એ પૈસા આપ્યા છે ગઢવી સાહેબ ને એમને નથી આવ્યા અહીંયા હા આપણી માટે આવ્યા છે અહીંયા અને આપણે ક્યાંથી આવ્યા છીએ અરે અવાજ નહીં આવ્યો ક્યાંથી આવ્યા છીએ તો પછી મુંબઈ થી આવ્યા છીએ તો ગઢવી સાહેબ નું તો માન રાખવું પડે કે નહીં આપણે રાખવું પડે કે નહીં તો નાચવું પડશે કે નહીં તો હમણાં છે ને બ્રેકમાં તમને દૂધ પીવડાવીએ છીએ એટલે તમે તાજા માજા થઈ જાઓ બધા થવું છે ને તાજા માજા તો ગરમા ગરમ દૂધ હમણાં આવે છે અને બધા તૈયાર થઈ જાઓ લે હવે જો આપણે મુંબઈ થી અહીંયા આવ્યા આટલો સરસ આપણે આનંદ લઈ રહ્યા છીએ લઈ રહ્યા છે કે નહીં લાગે છે કે નહીં પૈસા વસૂલ એક બી ખર્ચો કર્યા વગર તો હવે જો આવો અદ્ભુત અવસર હોય તો આપણે સૌએ સાથ તો આપવો પડે ને મંડળને મજબૂત બનાવવું પડે કે નહીં અને મંડળ મજબૂત બનશે તો આવા આયોજન વર્ષે વર્ષ કરી શકશે તો મંડળને મજબૂત બનાવવા માટે આપ સૌને હું પ્રેરણા કરું છું અવશ્ય આપના થકી આપે સૌએ કંઈનું કંઈ લખાવવાનું છે જે આપને યોગ્ય લાગે એ સૌએ લખાવવાનું છે ચૂકતા નહીં કેમ કે આ વર્ષે અંદાજે આપ સૌને કહીએ છીએ અમે કે લગભગ 5 લાખ રૂપિયાનો ખર્ચો છે અંદાજે 5 લાખ રૂપિયાનો ખર્ચો છે જે પૂરું મંડળ ભોગવી રહ્યું છે ખાલી આપણને આજે સવારનું જે ભોજન હતું જે પ્રસાદી હતી એના 2 દાતા મળ્યા હતા બાકી બધો ખર્ચો મંડળ તરફથી થઈ રહ્યો છે તો મંડળ જો મજબૂત હશે તો આવા ખર્ચા વર્ષો વર્ષ કરી શકશે એટલે અમારી કમિટીની વિનંતી છે કે કોઈને આવીને કહેવું ના પડે સ્વેચ્છાએ જે બી તમારી ઈચ્છા હોય એ લખાવતા જજો પણ એટલું સમજજો કે જો જેટલું વધારે લખાવશો એટલું મંડળ મજબૂત બનશે એટલે કમિટી તરફથી કમિટીના જે સદસ્યો છે આ એમની પરવાનગી વગર હું કહી રહ્યો છું
કમિટીના સદસ્યોના પરવાનગી વગર કહી રહ્યો છું. કમિટીના મેમ્બર્સને મંજૂર છે? કમિટીના મેમ્બર્સને મંજૂર છે? તો હરેક મેમ્બર તરફથી 11,001 રૂપિયા કમિટીના મેમ્બર્સ તરફથી. હવે આગળ આપ સૌએ સાથ આપવાનો છે. જે બી આપને યોગ્ય લાગે સૌને વિનંતી છે, જે બી રીતે આપ અમને સહાય કરી શકો સહાય કરજો. ચૂકતા નહીં. આપનો અમાઉન્ટ એકદમ મજબૂત હોવો જોઈએ કે મંડળ આપણું મજબૂત બની શકે અને આવા અમે અવસર અને આવા પ્રોગ્રામો વર્ષો વર્ષ કરી શકીએ. આપણે 2 વર્ષે એકવાર પ્રોગ્રામ કરીએ છીએ, પણ યાદગાર રહે એવા પ્રોગ્રામ કરીએ. યાદ રહેશે કે નહીં આ પ્રોગ્રામ આજનો? રહેશે કે નહીં? અરે દૂધ પીવડાવીએ છે, ઉગર ચિંતા કરજો. અવાજ તો કાઢો. મારો અવાજ બેસી જશે તમારો અવાજ કઢાવવામાં. ત્રિપુર મિત્ર મંડળ કી માસી તરફથી 21,001 રૂપિયા. જો આ કહેવાય લેડીઝ ફર્સ્ટ છે ને. જો અમારી ગાડી કેવી કગડવા લાગી. અરે મુંબઈ થી આવી ગાડી નારદીપુર, અને નારદીપુર થી પાછી જશે મુંબઈ, પણ એ રૂપિયા લઈને જશે. શૈલેષભાઈ લઈને આવ્યા ગાડી માસી. એટલે રૂપિયા વગર તો ગાડી જવાની નથી, એટલું સમજી લેજો. એટલે અમારે આવું ના પડે એની પહેલા સ્વેચ્છાએ લખાવતા જજો. તો હું માસી